કેમ છો મિત્રો? હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો સરકારે સીટેટની એક્ઝામ જાહેરાત કરી છે કે સીટેટ એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. એમાં શું હોય છે કે તમે આ એક્ઝામ પાસ કરો ને તો તમે ટીચિંગની જોબ માટે ઉમેદવાર ગણાવો. જો તમે આ એક્ઝામ ના પાસ કરો ને તો તમે ટીચિંગ માટેના ઉમેદવાર ના ગણાવો. તો તમારે જો ટીચિંગમાં ઇન્ટરેસ્ટ હોય, તમે ટીચર બનવા માંગો છો, તો તમારે આ એક્ઝામ ફરજિયાત આપવી પડે છે. તો આ એક્ઝામ માટે બી થોડીક લાયકાત હોય છે, આના પેપર હોય છે. તો આ બધી માહિતી હું તમારા સાથે આજે શેર કરવાનો છું. તો આ બધી તમે અમારા સુધી છેલ્લે સુધી જોડાયા રહો, જેથી તમને આની બધી ઇન્ફોર્મેશન હું તમારા સુધી પહોંચાડી શકું. તમે જોઈ શકો છો કે અહીંયા મેં નોટિફિકેશન બી લગાવી છે કે તમારી જે સીટેટની જે જાહેરાત થઈ છે એ સાચી છે, કોઈ ખોટી નથી. તો શરૂ કરીએ મિત્રો આજના વિડીયો. અને વિડીયો શરૂ કરતા પહેલા તમે બતાવી દઉં કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આજના વિડીયોમાં આપણે સીટેટને લાગતી બધી ઇન્ફોર્મેશન આજે આપણે જોઈશું. તો શરૂ કરીએ મિત્રો. The wait is over for aspiring teachers across India. The Central Board of Secondary Education એટલે કે CBSE has officially released the notification for the Central Teachers Eligibility Test. એટલે કે CBSE એ સીટેટની જે ભરતીની જે પ્રક્રિયા છે એની જાહેરાત કરી દીધી છે. તો ફેબ્રુઆરી 2026 માટે, 25 નથી, એ 26 માટે છે. This is a crucial examinations for everyone wishing to secure a teaching job in a government schools like KVS, NVS and DSSSB. એટલે કે જો તમે ટીચિંગમાં જોબ કરવા માંગતા હો, તમારી લાઈફ તમે ટીચિંગમાં સિક્યોર કરવા માંગતા હો, તો તમારે આ એક્ઝામ ફરજિયાત આપવી પડે છે. અને જો તમે આ એક્ઝામ પાસ કરી લો તો તમને કોઈ બી સ્કૂલમાં, તો સરકારી ના હોય ને તો બી પ્રાઇવેટ સ્કૂલોમાં બી તમને છે ને હાઈ સેલરી પર રાખે છે. The notification was released on 27th November 2025. એટલે કે 27 તારીખે આની જાહેરાત કરવામાં આવી છે. એન્ડ ધ ઓનલાઈન એપ્લિકેશન્સ વિન્ડો ઇઝ નાવ ઓપન. અને આની જે ઓનલાઈન એપ્લિકેશનની વિન્ડો છે એ શરૂ કરી દેવામાં આવી છે. ધ એક્ઝામ શેડ્યુલ ટુ ટેક પ્લેસ ઓન 8th February 2026. તો આની જે એક્ઝામ ક્યારે થવાની છે એની તારીખની બી જાહેરાત કરી દીધી કે 8 ફેબ્રુઆરીના રોજ આની એક્ઝામ થવાની છે. ઇન ધીસ આર્ટિકલ we will provide you with all the essential details, including the application process, important dates, eligibility criteria and fees. Let's get started. અને આપણે શરૂ કરીએ અને આમાં જોઈએ કે એપ્લિકેશનની પ્રોસેસ શું છે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ કઈ છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, અને આની એટલી ફીસ કેટલી ફીસ છે, બધા માહિતીને આપણે આજે અહીંયા ડિસ્કસ કરીશું. આગળ જોઈએ તો કી હાઇલાઇટ જોઈ લઈએ. કોની? તો સીટેટ જે ફેબ્રુઆરીમાં થવાની છે એની કી હાઇલાઇટ જોઈએ. હિયર ઇઝ અ ક્વિક ઓવરવ્યૂ ફોર ધ એક્ઝામ ટુ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક્સ એટ અ ગ્લેન્સ. તો એના ફીચર્સ એટલે કે એક્ઝામ ઓથોરિટી કઈ છે? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. તો CBSE દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. આ ઓથોરિટી CBSE ની અંદર આવે છે. એક્ઝામનું નામ શું છે? તો સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, સીટેટ જેને કહેવાય છે. એક્ઝામ ડેટ કઈ છે? તો 8 ફેબ્રુઆરી 2026 રોજ એની એક્ઝામ થશે. વેલિડિટી કઈ છે? તો લાઈફ ટાઈમ વેલિડિટી છે. જો તમે એક વખત આ એક્ઝામ પાસ કરો ને તો આની જે વેલિડિટી છે લાઈફ ટાઈમ, જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી આની માન્યતા રહેશે. એપ્લિકેશન મોડ શું છે? તો આને ઓનલાઈન એપ્લાય કરવાનું છે. ઓફિશિયલ વેબસાઇટ એની કઈ છે? તો ctet.nic.in ઉપર જઈને તમારે આનું ફોર્મ ભરવાનું છે. આનું ફોર્મ જ્યારે તમે ભરો, તમે ક્યાંય બી અટકો તો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. એક્ઝામ લેવલ્સ તો સીટેટ ફેબ્રુઆરી 26 નું એક્ઝામ લેવલ શું છે? ધ સીટેટ એક્ઝામ ઇઝ કન્ડક્ટેડ ઇન 2 લેવલ્સ ડિપેન્ડિંગ ઓન વિચ ક્લાસ યુ ઇન્ટેન્ડેડ ટુ ટીચ. એટલે કે આમાં તમારે આપવાના બે એક્ઝામ આપવાની છે, પેપર 1 અને પેપર 2 ને.
જો અને એમાં બી તમારે કઈ ક્લાસ માટે એમાં અલગ અલગ એક્ઝામ હોય છે. પેપર 1માં તમારે 1 થી 5 ધોરણ આવે છે અને પેપર 2માં તમારે 6 થી 8 ધોરણ આવે છે. તો જોઈએ લેવલ 1ની જે એક્ઝામ છે એમાં ક્લાસ 1 to 5 જેમ મેં કીધું, અને એમાં પ્રાઇમરી ટીચર બને છે જેને પીઆરટી કહેવાય છે. પછી લેવલ 2ની જે એક્ઝામ હોય છે એમાં ક્લાસ 6 to ક્લાસ 8 આવે છે, જેમાં ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર જેને ટીજીટી કહેવાય છે એની એક્ઝામ હોય છે. આગળ જોઈએ તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયો છે સીટેટ નો એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ જોઈએ. ટુ એપ્લાય ફોર ધ સીટેટ એક્ઝામ 2026 you must meet the education qualification prescribed by the CBSE. તો તમે જ્યાં એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જોઈને તમે કઈ ક્લાસ માટે તમે એલિજિબલ છો એ જોવા માટે તમે એની સીબીએસઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે અને જે સીટેટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે આની ક્વોલિફિકેશન જોઈ શકો છો. અને અહીંયા બી તમને બતાવી દઈશ કે કઈ કઈ ક્વોલિફિકેશન છે જે અલગ અલગ બે ક્લાસ માટે છે, એટલે પેપર 1 માટે અને પેપર 2 માટે, જેમ લેવલ 1 અને લેવલ 2 માટે. એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ તો ફોર પ્રાઇમરી ટીચર લેવલ 1 માટે છે કેન્ડિડેટ શુડ હેવ પાસ્ડ 12th ક્લાસ, senior secondary and possess a diploma in education like DEd or JBT or DLED. જો તમે લેવલ 1 એટલે કે ધોરણ 1 થી 5માં ભણાવવા માંગો છો તો તમારું 12મું પાસ હોવું જોઈએ. તમે DEd, JBT કે DLED હોય છે એ તમારે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. ફોર સેકન્ડરી ટીચર એટલે કે લેવલ 2 માટે કેન્ડિડેટ શુડ બી અ ગ્રેજ્યુએટ એન્ડ possess a degree in education like BEd or BLED. જો તમે સેકન્ડરી ટીચર માટે એપ્લાય કરો છો એટલે કે લેવલ 2 માટે 6 થી 8 ધોરણ માટે, તો તમારે છે ને એજ્યુકેશનમાં તમારી ડિગ્રી જે છે એ બીએડમાં હોવી જોઈએ કાં તો બીએલએડમાં હોવી જોઈએ. હવે એજ લિમિટની વાત કરી લઈએ આપણે તો there is no age limit to appear for the CTET February 2026 examination. Candidates of any age who meet the એજ્યુકેશન ક્વોલિફિકેશન કેન એપ્લાય. તો આમાં કોઈ બી એજ નથી, તમે 50 વર્ષના હોય તોય બી વાંધો નહીં, 25 વર્ષના હોય તો બી વાંધો નથી, પણ તમારે ડિગ્રી બીએડ એટલે કે જે લેવલ 1માં જે એજ્યુકેશન માંગ્યું છું એ કમ્પ્લીટ હોવું જોઈએ, અને લેવલ 2માં જે એપ્લાય કરો છો તો આનું એજ્યુકેશન કમ્પ્લીટ હોવું જોઈએ. આગળ જોઈએ તો એપ્લિકેશન ફીસની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ પે ધ એપ્લિકેશન ફીસ ઓનલાઈન. The fees varies based on your category and the number of papers you wish to appear for. એટલે કે તમે કયા પેપર લેવલ 1 કે લેવલ 2 નો પેપર આપવા માંગો છો કે બંને પેપર આપવા માંગો છો એના ઉપર ડિપેન્ડ છે તમારી ફીસ. તો જો જનરલ કે ઓબીસી હોય તો તમારે પેપર 1 કે પેપર 2 બેમાંથી કોઈ એક આપવાનું હોય તો તમારે 1000 રૂપિયા ફીસ છે, અને જો બંને પેપર આપવાના હોય તો તમારી 1200 રૂપિયા ફીસ છે. જો તમે એસસી એસટી પીડબ્લ્યુમાં હો તો કોઈ એક પેપર આપવા માટે તમારી ફીસ 500 રૂપિયા છે અને બંને પેપર આપવા માટે તમારી ફીસ 600 રૂપિયા છે. આગળ જોઈએ હાઉ ટુ એપ્લાય એટલે કઈ રીતે એપ્લાય કરવાનું એ જોઈ લઈએ. તો એપ્લાઇંગ ફોર સીટેટ ઇઝ સિમ્પલ ઓનલાઈન પ્રોસેસ. ફોલો ધીઝ સ્ટેપ ટુ સબમિટ યોર ફોર્મ. તો તમારે કંઈ નથી કરવાનું, જસ્ટ ગો ટુ વિઝિટ ધ વેબસાઇટ, ગો ટુ ધ ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in. આ વેબસાઇટ ઉપર તમે જાઓ, રજિસ્ટ્રેશન કરો તમારું, ક્લિક ઓન ધ એપ્લાય ફોર CTET February 26 લિંક એન્ડ કમ્પ્લીટ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ. તો હું અહીંયા તમને લિંક નથી આપતો, તમે આ જ લિંકને ફોલો કરો, કેમ કે એમાં ઘણી બધી એવી ફેકો પણ લોકો બનાવે છે. તો તમે ક્યાંય ના જાઓ, સીટેટની જે ઓરિજિનલ વેબસાઇટ છે ત્યાં જ જઈને તમે ફોર્મ ભરો, લોગિન કરો. એક વખત તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું તો તમને જે આઈડી પાસવર્ડ મળ્યું છે એમાં તમે યુઝ કરીને લોગિન કરો. યુઝ ધ ક્રેડેન્શિયલ, એપ્લિકેશન નંબર એન્ડ પાસવર્ડ એન્ડ જનરેટેડ ડ્યુરિંગ રજિસ્ટ્રેશન ટુ લોગિન. જ્યારે તમે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે તમે જે આઈડી પાસવર્ડ મળ્યો તમે એના થ્રુ લોગિન કરો. ફિલઅપ ફોર્મ, જે ફોર્મ આવે છે તમારું નામ ડિટેલ ને બધું એ ફોર્મ તમે ભરવાનું છે. તો ફિલ ફોર્મ ડ્યુલી ફિલ અપ ધ ઓનલાઈન એપ્લિકેશન વિથ પર્સનલ એન્ડ એજ્યુકેશન ડિટેલ. તો તમે એ ફોર્મમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલને ભરો. એમાં ડોક્યુમેન્ટ્સ પછી એના ફોર્મ ભરાઈ ગયા પછી તમે ધ્યાનથી જોઈ લો, ફોર્મ ઓકે હોય તો એના પછી તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની છે. તો અપલોડ્સમાં આવીને અપલોડ સ્કેન્ડ કોપીઝ ઓફ યોર ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર, તમારી સિગ્નેચર, ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. આ બધું અપલોડ થઈ ગયા પછી તમારે
ફીસ પે કરવાની છે. તો પે ફીસમાં જઈને પે ધ રિક્વાયર્ડ એપ્લિકેશન ફીસ યુઝિંગ ઓનલાઈન પેમેન્ટ મોડ્સ ઓનલી. તો તમે તમારું ગૂગલ પે, ફોન પે વધારે ચાલે છે તો એ યુઝ કરીને તમે તમારી ફીસ ભરી શકો છો. ફીસ ભર્યા પછી તમને ડાયરેક્ટ તમે ઓટોમેટિક રીડાયરેક્ટ થશો. ક્યાં થશો? તો તમે તમારા ડેશબોર્ડ ઉપર રીડાયરેક્ટ થશો. ત્યાં તમને તમારી જે તમે ફોર્મ ભર્યું છે એ તમને મળી જશે. તો તમે એની પ્રિન્ટ છેલ્લે કઢાવી લો. પ્રિન્ટ ધ સબમિટ ધ ફોર્મ એન્ડ ટેક અ પ્રિન્ટ આઉટ ઓફ ધ કન્ફર્મેશન પેજ ફોર ફ્યુચર રેફરન્સ. તો જે તમને એપ્લિકેશન મળી હોય એ એપ્લિકેશનની પ્રિન્ટ કઢાઈ લેવાની અને તમારા આગળની પ્રોસેસ માટે એ સંભાળીને રાખવાની છે. આગળ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ પહેલા તો જોઈ લે. સૌથી ઇમ્પોર્ટન્ટ માર્ક ધીસ ડેટ્સ ટુ એન્શ્યોર યુ કમ્પ્લીટ યોર એપ્લિકેશન ઓન ટાઈમ. તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થાય છે? તો 27 નવેમ્બર આની નોટિફિકેશન રિલીઝ થઈ. એપ્લાય ઓનલાઈન સ્ટાર્ટ, તો સ્ટાર્ટ બી 27 તારીખથી થઈ ગઈ છે. એપ્લાય ઓનલાઈન લાસ્ટ ડેટ કઈ છે? તો 18 ડિસેમ્બર એની લાસ્ટ ડેટ છે. આપણી જોડે લગભગ મહિનો જેવો છે. એક્ઝામ ડેટ કઈ છે આની? તો 8 ફેબ્રુઆરી 2026 એની એક્ઝામ ડેટ રહેવાની છે. જો ફિક્સ કરી દેવામાં આવી છે અને આગળ કંઈક થશે તો એ તમારી તમને જાણ કરી દેવામાં આવશે. પણ આ તો ફિક્સ જ છે. લગભગ 99% 8 ફેબ્રુઆરી તમારી એક્ઝામ થશે. આગળ જોઈએ તો આને આપણે કી ટેકઅવેઝ લઈ લઈએ. એટલે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે જોઈ લઈએ. તો આની જે એક્ઝામ ડેટ છે એ 8 ફેબ્રુઆરી થવાની છે. એની એક્ઝામ ડેટ એ ખાસ ધ્યાન રાખવાની છે. એની ડેડલાઇન છે એપ્લાય કરવા માટેની, તો 18 ડિસેમ્બર આને એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે. લેવલ તો આમાં 2 લેવલ છે. લેવલ 1 એટલે કે પીઆરટી ધોરણ 1 થી ધોરણ 5 સુધી, અને પછી લેવલ 2માં છે ધોરણ 6 થી ધોરણ 8 સુધીમાં, જેને ટીજીટી કહેવાય છે. વેલિડિટી ક્યાં સુધી? ધ સર્ટિફિકેટ ઇઝ વેલિડ ફોર અ લાઈફ ટાઈમ. તો એમાં જે સર્ટિફિકેટ મળશે એ તમારી લાઈફ ટાઈમ માન્ય રાખવામાં આવશે. પ્લેટફોર્મ કયો છે? તો એપ્લાય ઓનલી થ્રુ nctet.nic.in. તો જો સીટીઈટી વાળી એટલે સીટેટ વાળી જે એક્ઝામ છે એને લિંક છે એને જ ફોલો કરીને તમારે ફોર્મ ભરવાનું છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને જેને જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજના કે સરકારી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વધારે લોકો સુધી આને શેર કરી દેજો. આભાર મિત્રો.